સોમનાથમાં રેલવે લાઇન પ્રોજેક્ટનો વિરોધ કોડીનાર છારા ઔદ્યોગિક રેલવે લાઇનનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સૂત્રાપાડા લોઢવા ગામે ખેડૂતોની બેઠક યોજાઈ હતી। બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। 30 થી વધુ ગામોના ખેડૂતોની જમીન સંપાદિત થશે। લગભગ 4000 જેટલા ખેડૂતોની જમીન સંપાદિત થશે, જેમાં 1200 થી વધુ ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા બની જશે। સોમનાથ કોડીનાર સારા રેલવે ઔદ્યોગિક રેલવે લાઇનના વિરોધ માટે આજે લોઢવા ગામના અંદાજિત 200 થી 300 ખેડૂતો મીટિંગમાં હાજર રહી અને સખ્ત વિરોધ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં એક મહારેલી યોજી સૂત્રાપાડા, કોડીનાર અને વેરાવળ તાલુકાના દરેક અસરગ્રસ્ત ગામોના ખેડૂતો એકઠા થઈ અને વિશાળ રેલી યોજવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને ખેડૂતોને એક જ માંગ છે કે જાન દેંગે પણ જમીન તો નહીં દેંગે। આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ એક વિશાળ રેલી યોજી અને સરકાર સુધીનો મેસેજ પહોંચાડવાનો, કલેક્ટરને આવેદન દેવાનો અને ખેડૂત વધારેમાં વધારે એકત્રિત થઈ અને બહોળી સંખ્યામાં વિરોધ નોંધાવીએ એવું આયોજન છે। એ સર્વેનો વિરોધ કરવા માટે દરેક ગામડે ખેડૂતોની મીટિંગ કરી અને જાગૃતતા લાવવા ભવિષ્યની અંદર એક જબરજસ્ત રેલી કાઢી અને આનો વિરોધ કરવાનો છે અને એના માટે આ મીટિંગ બોલાવવામાં આવી હતી। આ રેલવે લાઇનની અંદર વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર 3 તાલુકા આવે છે અને 3 તાલુકાના 30 ગામડા આવે છે અને 3000 ખેડૂતો સીધી રીતે ઇફેક્ટ થાય એવા 3000 ખેડૂતો આવે છે। આડકતરી રીતે 2000 ખેડૂતોને નુકસાન થાય છે, તો આવું નુકસાન થાય એમ છે, એનો વિરોધ છે। આગામી રણનીતિ બધા આગેવાનો, ખેડૂત આગેવાનો મળી અને નક્કી કરશું ત્યારે એક જબરજસ્ત રેલી કાઢી એક મહાસંમેલન પણ બોલાવવાનું આયોજન છે। ખેડૂતોની એક જ માંગ છે, જાન જાશે પણ જમીન નહીં આપીએ।